જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ। છેલ્લા વિડીયોમાં આપણે પ્રમેયની સાબિતી જોઈ હતી અને સાથે સાથે તે પછી એક ઉદાહરણ પણ સાબિત કર્યું હતું, જેને આધારે થોડીક તમને અહીંયા સમજૂતી આપી દઉં છું કે આ ત્રિકોણ હોય, ત્રિકોણની બે બાજુઓને કોઈ રેખા છેદે છે અને ત્રીજી બાજુને સમાંતર છે કે આ એબીસી છે અને અહીંયા ડી અને ઈ છે। તો પ્રમેય 6.1માં એમ કીધું છે પહેલા સૂત્ર મુજબ કે એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી થાય, રાઈટ। આ પ્રમેય 6.1 છે। બીજું એક્સ્ટ્રા તમને કરાવેલું હતું શું, તો કે એડી છેદમાં એબી બરાબર એઈ છેદમાં એસી, આટલી બાજુના છેદમાં આખી બાજુ, આના છેદમાં આખી બાજુ। તે પ્રમાણે ત્રીજું પણ આપણે સાબિત કરેલું છે કે ડીબી છેદમાં એબી બરાબર ઈસી છેદમાં એસી, રાઈટ। તો આવા ત્રણ પરિણામો આપણે સાબિત કરેલા છે અને આ ત્રણેય સૂત્રનો ઉપયોગ જો શક્ય હોય તો કરવો અને આપણે દાખલાની ગણતરી કરવાની છે। ટેક્સ્ટબુકમાં બહુ ઓછા છે, પ્રેક્ટિસ માટે હું તમને આપીશ। ટેક્સ્ટબુકમાં ગણ્યા ગાંઠા દાખલાઓ છે, તો કરવાનું શું છે તો કે પ્રેક્ટિસ। તો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 6.2, જેમાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે। એમાં એમ કીધું છે કે બે આકૃતિ આપેલી છે, પહેલી આકૃતિ અને આ બીજી આકૃતિ છે। બંને આકૃતિમાં ડીઈ સમાંતર બીસી છે। ડીઈ અને બીસી પરસ્પર સમાંતર છે, એટલે કે આ એક બાજુને સમાંતર, પ્રમેય 6.1 યાદ કરવાનો। અહીં આકૃતિ ત્રાસી દોરેલી છે, તેમ છતાં આ શરતનું તો પાલન થાય જ છે। તો ડીઈ અને બીસી પરસ્પર સમાંતર છે તો પ્રમેય 6.1 લાગુ પડે। તો પ્રમેય 6.1 લાગુ પાડીને અહીંયા તમને અમુક માપ આપેલા હશે અને તે પરથી પહેલી આકૃતિ માટે કીધું છે ઈસી શોધો, એટલે કે આ માપ શોધવાનું છે, અને બીજી આકૃતિ માટે એડી શોધવાનું છે, અહીંયા આ માપ। બે એક જ આકૃતિ માટે શોધવાનું, એ ધ્યાન રાખજો ખાસ। એક માં ઈસી શોધો, બે માં એડી શોધો એમ કીધું છે। ચલો તો અહીંયા લખીએ કે આકૃતિમાં ડીઈ સમાંતર બીસી છે। ડીઈ અને બીસી પરસ્પર સમાંતર છે। હવે તો કે એડી આપેલું છે 1.5 સેન્ટીમીટર, ડીબી આપેલું છે 3 સેન્ટીમીટર અને એઈ આપેલું છે 1 સેન્ટીમીટર। ત્રણ માપ આપ્યા છે, ચોથું માપ શોધવું છે અને ચોથું કયું છે ઈસી। તો આ 1, 2, 3 અને 4 પરથી કયું સૂત્ર ઉપયોગમાં લઈ શકો કે જેથી આપણને ઈસી મળી જાય, રાઈટ। આ પહેલું સૂત્ર છે, જો એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી, 4માંથી 3 ખબર હોવી જોઈએ અને ચોથું શોધી શકાય। 4 એટલે 1, 2, 3, 4 કહેવાય। એમાં પણ 1, 2, 3, 4 છે, જો દરેકમાં 4, 4 છે। 4માંથી કોઈ પણ 3 ખબર હોય તો ચોથું શોધી શકાય। તો અહીંયા 3 ખબર છે, ચોથું શોધવાનું છે। તો આકૃતિમાં પણ લખવું પડે પ્રસ્તાવના થોડીક, અને ક્યાંથી લખવાની, રકમમાં જ આપેલી હશે, અલગ ક્યાંય નહીં જવું પડે। અહીંયા લઈએ પ્રમેય 6.1 મુજબ, આ લખવું ખાસ। પ્રમેય 6.1 મુજબ શું આવે તો કે કયું સૂત્ર, તો કે લખાય અહીંયા એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી। એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી લેવાનું છે। આ બાજુનું છેદમાં આ બાજુ બરાબર આ બાજુનું છેદમાં આ બાજુ, આમ ક્રોસમાં ન આવે, ક્રોસમાં લે તો ગુણાકાર કરવાનો, લાસ્ટ લેક્ચરમાં તમને કીધું હતું। હવે માપ મૂકી દઈએ તો એડીનું માપ કેટલું છે તો કે 1.5 છેદમાં ડીબીનું માપ છે 3, એઈનું માપ છે 1 અને ઈસી શોધવાનું છે।
માત્ર સાદુરૂપ દેવાનું છે અહીંયા. આ અંશમાં જાય અને છેદમાં લઈ તો EC બરાબર મળે 3/15 લખું છું. આ છેદમાં આવે, આ અંશમાં ગયું. 15 લખ્યું તો પોઈન્ટ દૂર કર્યો, 1.5નો પોઈન્ટ દૂર કરીને 15 લખ્યું તો એનો પોઈન્ટ ક્યાં જાય? જે દસકો મૂકી આપણે અંશમાં લખવું એટલે 10 અંશમાં આવે. હવે છેદ ઉડાડો તો 5 × 15 થશે અને અહીંયાથી 5 × 2 = 10 એટલે મળે છે 2. તો EC બરાબર 2 સેન્ટીમીટર મળ્યું. આ પહેલો જવાબ થઈ ગયો મિત્રો. અહીંયા જો વધારામાં તમને એમ કહે કે AB અને AC શોધો, વધારામાં એક્સ્ટ્રા કહું છું, આ AB શોધવું છે. ચાલો તો AB કેમ મળે? તો કે આ બેનો ખાલી સરવાળો કરવાનો છે. AD વત્તા DB શું થાય? AD પ્લસ DB. તો ADનું માપ 1.5 વત્તા 3 થશે કેટલું? 4.5 સેન્ટીમીટર. રાઈટ. હવે AC શોધવું છે તો AC કેમ મળે? તો કોનો સરવાળો? તો કે AE પ્લસ EC. તો AEનું માપ 1 અને EC 2 મળી ગયું. તો 1 વત્તા 2 કેટલા થાય? 3 સેન્ટીમીટર. તો આ એક્સ્ટ્રા તરીકે હું તમને લખાવું છું ત્યાં. બાકી શોધવાનું આટલું જ છે જે મળી ગયું આપણને. તો આ 2 માર્કનો દાખલો પૂછાઈ શકે. 2 માર્કમાં, હા 1 માર્કમાં આવી શકે તો ખાલી જગ્યા આવે, અથવા ટૂંકો પ્રશ્ન તરીકે આવી શકે. ગણતરી 1 માર્કવાળી આવે, બહુ જાજી નહીં કરવાની, આટલી કરવાની. 2 માર્કમાં પૂછાય તો આકૃતિ દોરવાની, પ્રસ્તાવના લખવાની અને ગણતરી કરવાની. છેલ્લે જે જવાબ મળે એને આ રીતના બોક્સમાં મૂકતા શીખો. ચાલો ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, એટલે કે બીજી આકૃતિમાં શું શોધવાનું છે? તો કે AD શોધો. એમાં પણ શરત તો આ જ લાગુ પડે છે. કઈ? DE સમાંતર BC છે. તો આમ આકૃતિ દોરેલી છે, DE અને BC ને સમાંતર છે, તો કાંઈ વાંધો નહીં. પ્રમેય 6.1 તો લાગુ પડે જ. તો અહીં પણ શું લેશું આપણે? તો કે આકૃતિમાં શું આપેલું છે આપણને? DE સમાંતર BC છે. DE અને BC સમાંતર આપેલું જ છે. હવે શું કરવાનું? તો કે હવે માપ આપેલા છે, તો કે AD શોધવાનું છે. DB 7.2 છે, AE 1.8 સેન્ટીમીટર છે અને EC 5.4 સેન્ટીમીટર આપેલા છે. રાઈટ. આ શોધવાનું છે, આ આપેલું છે, આ આપેલું છે અને આ પણ આપેલું છે. તો એમાંથી પણ આ જ સૂત્રનો ઉપયોગ થશે. હજી આનો તો ઉપયોગ હજી આવ્યો જ નથી ક્યાંય. આનો ઉપયોગ પ્રેક્ટિસ માટે આપીશ તમને. રાઈટ. તો કયું સૂત્ર આવશે? તો કે અહીંયા લખવાનું પ્રમેય 6.1 મુજબ AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. રાઈટ. AD શોધવાનું છે તો AD એમને DB એટલે 7.2 સેન્ટીમીટર બરાબર AE એટલે તો કે 1.8 સેન્ટીમીટર અને છેદમાં EC એટલે 5.4. આ રીતના આપણને આપેલું છે. AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. સાવ સહેલો છે દાખલા, હલવા જેવા છે. બરાબર ને? હલવો કેમ મોઢા મૂકીને તરત મજા એવા કરે, એના જેવા દાખલા છે. હા, ગણતરી આવડવી જોઈએ થોડી ઘણી. તો AD છેદમાં 7.2 1.8ના છેદમાં 5.4. તો હવે સાદુરૂપ આપીએ. AD બરાબર 18 ગુણ્યા 72. બેયના પોઈન્ટ દૂર કર્યા છે તો છેદમાં 10 ગુણ્યા 10 આવે, ગુણ્યા 5.4ના 54 લખીએ તો અંશમાં 10 લખવું પડે. રાઈટ. તો આ 10 ઉડી ગયા. હવે આપણને ભાગાકાર કરતા આવડે જોઈએ. ઘડિયા આવડતા હશે તો જ આવડશે. આવડે ઘડિયા? કેટલા આવે તો ઘડિયા ઉડાડી? તો અહીંયા 18ના ઘડિયામાં ક્યાંય આવે? ઘણા શું 2 થી શરૂઆત કરે, 2 કા 2 2 દુ 4 ને એમ 9 દુ 18 થાય. હા સાહેબ 2 ઉડે છે.
એવું ન કરે. હવે આપણે 10મા ધોરણમાં છીએ. ડાયરેક્ટ જો ઉડતું હોય તો ડાયરેક્ટ જ ઉડાડે. જો 18, 13, 54 થાય, અહીંયા ઉડે છે, કેટલા આવે તો કે 24, 13, 72 થાય. તો 24ના છેદમાં હજી આ વધે છે, ઘણા આને ઉડાડી દે એમને ડાયરેક્ટ લખે AD બરાબર 24. ના, સાચું નથી, ખોટું છે. તો તેથી AD બરાબર આવશે 24/10, એટલે કે પોઈન્ટ મૂકીએ તો આવે 2.4 સેન્ટીમીટર. તો આ AD મળી ગયું આપણને. હવે એક્સ્ટ્રા તમારે જો AB અને AC શોધવું હોય તો શોધી શકો. શું થાય એમાં? AB શોધવું છે તો આ બેનો સરવાળો ઘરે કરવાનો. AC શોધવું છે તો AE અને ACનો સરવાળો, તો એ પણ થઈ શકે. તો મિત્રો ઘણી વખત આમ પણ તમને આકૃતિ આપે કે આ રીતના આકૃતિ હોય, આમ આપેલી હોય, અહીંયા D અને E હોય, અહીંયા AB આપેલા હોય, અહીંયા C હોય, તો પણ થઈ શકે. તો આ બાજુ છે એ આને સમાંતર છે AB ને, તો આને હું 1 નંબર આપું આ બાજુને, તો આ 2 નંબર કહેવાય. તો 1/2 એટલે આ બાજુનું છેદમાં બાજુ, એટલે શું આવશે? CD/AD. આને 3 નંબર આપું છું આ બાજુને EC ને, તો અહીંયા લખાય EC, તો છેદમાં શું આવે? BE. આ ગુણોત્તર સમપ્રમાણમાં થાય. કોઈ પણ બાજુને સમાંતર હોય, મૂંઝાવણ નહીં. હા, તમને જો કન્ફ્યુઝન થતું હોય તો આકૃતિ આમ સીધી કરી નાખો. રાઈટ? આકૃતિને શું કરવું? સીધું. સીધું એટલે નામ એ પ્રમાણે તમારે આપવા, આમ કે અહીંયા D ને E છે, C બિંદુ ઉપર લઈ લ્યો છો, A બિંદુ અહીંયા ને B બિંદુ અહીંયા લખો છો. જોવો જોઈએ થઈ ગયું નહીં? આવી રીતના જ તમને જો ખબર પડતી હોય તો આકૃતિને સીધી કરી લેવી પહેલાં તો, જો કન્ફ્યુઝન વાળું હોય તો. નહીતર આમે ચાલે, પણ આવડવું જોઈએ. મહત્વનું વિષય આવડવું. બરાબર? તો આ દાખલો સમજાઈ ગયો બધાને? પાલે શું સ્ક્રીનશોટ? સરસ મજાનો. ચાલો નવો દાખલો લઈએ આપણે. ચાલો દાખલા નંબર 2, સ્વાધ્યાય 6.2નો દાખલા નંબર 2 છે. હવે જેની રકમ આ રીતના આપેલી છે કે બિંદુઓ E અને F એ ત્રિકોણ PQRની બાજુઓ PQ અને PR પર આવેલા છે. એક શબ્દ આવે અનુક્રમે એમ, પણ E છે એ ક્યાં છે? PQ પર, અને F છે એ ક્યાં આપેલું છે? PR પર આપેલું છે. હવે આવી કંઈક રકમ છે, અને સાથે સાથે પણ કીધું છે કે નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તે ડિસાઇડ કરવાનું છે. આના માટે ખાસ EF એનાથી જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે કે કેમ તે ચકાસવાનું છે. એનો અર્થ જ્યારે સમાંતર ચકાસવાનું થાય ત્યારે આપણે એક પ્રમેય શીખી ગયા છીએ, પ્રમેય નંબર 6.2. કયો? તો કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો પ્રતિપ્રમેય, કે જેમાં ગુણોત્તર સમાન બતાવીએ આપણે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય જ. યાદ આવ્યું કંઈ? લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું 6.1માં રેખા સમાંતર તો ગુણોત્તર સમપ્રમાણમાં. તો 6.2માં ગુણોત્તર સમપ્રમાણમાં તો રેખા સમાંતર હોય. તો અહીં આપણે રેખા સમાંતર સાબિત કરવી છે, ચકાસવી છે કે નહીં તે જણાવો કીધું છે. તો એના માટે 3 દાખલાઓ છે. 3 દાખલામાં 4 માપ આપેલા છે તમને. એક જ આકૃતિ દરેકમાં લાગુ પડશે. આકૃતિ એક જ દોરીએ છીએ, જોજો. આ રીતે છે. આને આપણે ત્રિકોણ PQR કહીએ. હવે તો કે ત્રિકોણ PQRમાં એક બિંદુ અહીંયા આવેલું છે E, અને એક બિંદુ અહીંયા છે F. આને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર છે કે કેમ
તે ચકાસવાનું છે આ બે સમાંતર છે કે નહીં. હવે ખબર કેમ પડે તો કે પીઈના છેદમાં ઈ ક્યુ અને પીએફના છેદમાં એફ આર ઈ ગુણોત્તરને જો આપણે સમપ્રમાણમાં કહી દઈએ તો આ બંને શું થઈ ગયા? પરસ્પર સમાંતર. તો ચકાસીએ. હવે પહેલામાં જોઈએ તો શું આપેલું છે તો કે પીઈ 3.9 અને ઈ ક્યુ 3 છે. તો સૌપ્રથમ લઈએ પીઈ છેદમાં ઈ ક્યુ. પહેલા દાખલા માટે આપણે ચકાસીએ છીએ. આકૃતિમાં જોવાનું કે પીઈ અને ઈ ક્યુ છે એક જ બાજુમાં, તો આના છેદમાં આ કેટલું મળે છે જોઈએ. તો આ છે 3.9 છેદમાં 3. 3.9 એટલે કેટલા થાય તો કે 39 છેદમાં 30 લખાય, રાઈટ. તો એના બરાબર છેદ ઉડાડો તો કેટલા આવશે તો કે 13 તેરી 39 અને 10 તેરી 30. 13 છેદમાં 10 આ ગુણોત્તર મળ્યો, પેલો ગુણોત્તર. 1.3 લખો તો એ કાંઈ પ્રશ્ન નથી, પણ અત્યારે આપણે લખીએ છીએ 13 છેદમાં 10. આ એક મૂલ્ય થયું આપણા માટે. એવી રીતના બીજું મૂલ્ય જોઈએ, આનો બીજો ગુણોત્તર શોધવાનો, એનું મૂલ્ય શોધવાનું. કોનું તો કે પીએફ છેદમાં એફ આર. તો પીએફનું માપ આપેલું છે અહીંયા રકમમાં, પહેલાં જ રકમમાં 3.6 અને એફ આર છે 2.4. જો આનો ગુણોત્તર 13 છેદમાં 10 મળે તો બે ગુણોત્તર કેવા થયા? સરખા, સમગુણોત્તર. જો સમગુણોત્તર હોય તો આ બંને પરસ્પર કેવા થઈ ગયા? સમાંતર. તો અહીંયા લઈએ કેટલા આવશે? પોઈન્ટ ઉડાડી દો. 36 છેદમાં 24, રાઈટ. 12 તેરી 36, 12 દુ 24. શું મળ્યું? આ 13 છેદમાં 10, આ 3 છેદમાં 2. કોણ મોટું કહેવાય? કયો જોઈએ? આ ગુણોત્તર કે આ ગુણોત્તર? પ્રથમ દ્રષ્ટિએ આ મોટું લાગતું હોય ને? નહીં હો, આ મોટું છે. આનું મૂલ્ય કેટલું આવે? 1.3 આવે. આ કેટલું આવે? 1.5 આવે છે ને? આ 1.3 આવે, આ કેટલું આવે? 1.5. એટલે આ નાનું છે ને આ મોટું છે, પણ બે સરખા નથી. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે. તો તેથી પીઈ છેદમાં ઈ ક્યુ બરાબર નથી પીએફ છેદમાં એફ આર. તો શું કહી શકાય? ઈએફ અને ક્યુ આર સમાંતર નથી. તો તેથી ઈએફ અને ક્યુ આર સમાંતર નથી. આ જવાબ થયો. આ સમજૂતી થઈ. ખરેખર સમજૂતી આપણે સમજવાની હોય. એક જ માર્કમાં આવે આ વસ્તુ, 2 માર્કમાં તો હોય નહીં આવું ક્યાંય. આ સમજણ માટે છે. તો બીજું ઉદાહરણ જોઈએ. તો બીજામાં તમને જે આપેલા છે એ માપ વિશે જોઈએ. તો પેલા ગુણોત્તર કયા કયા માપ આપ્યા છે? તો કે પીઈ ઈ ક્યુ એટલે આ બે આપેલા છે, પીએફ અને આર એફ એટલે આ બે આપેલા છે. તો સૌપ્રથમ લઈ લઈએ આપણે પી અને ઈ ક્યુનો ગુણોત્તર. તો પીઈ છેદમાં ઈ ક્યુ. તો પીઈ બરાબર કેટલા છે? 4 છેદમાં ઈ ક્યુ છે 4.5 બરાબર કેટલા લખાય? તો કે 40 છેદમાં 45. કેટલા છેદ ઉડે? 5 છેદ ઉડે ને? 8 પંચા 40, 9 પંચા 45. શું આવ્યું? 8 છેદમાં 9. બરાબર. તે મુજબ બીજો ગુણોત્તર લઈએ. તો બીજો કયો છે? તો કે પીએફ અને આર એફ આપેલું છે. જો આ બે માપ, તો એ બેનો ગુણોત્તર લઈએ. તો પીએફ છેદમાં આર એફ બરાબર આ કેટલું છે? તો કે 8 સેન્ટીમીટર છેદમાં આર એફ છે 9 સેન્ટીમીટર. છેદ ઉડેશ ના, પણ શું થયું? તો કે આ બેના માપ સરખા મળ્યા. જો આ બે સરખા હોય તો એનો અર્થ કે આ બે પણ કેવા થઈ ગયા?
સરખા, તેથી લખાય PE છેદમાં EQ બરાબર PF છેદમાં RF હોવાથી શું કહી શકાય કે EF સમાંતર QR છે. અંશમાં લખાય પ્રમેય 6.2 મુજબ EF અને QR પરસ્પર સમાંતર થઈ ગયા. અને કોના મુજબ? તો કે પ્રમેય 6.2 મુજબ. કયો? સમપ્રમાણતાનો પ્રતિપ્રમેય. પ્રમેય નહીં, મૂળભૂત પ્રમેય નહીં, પણ કયો છે એનો? પ્રતિપ્રમેય મુજબ. કારણ ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો બાજુઓ શેમાં થઈ ગઈ? સમાંતર. અને સમાંતર બાજુ આપેલી હોય તો ગુણોત્તર સમપ્રમાણી 6.1 થયું. આ અવારનવાર કહેતો રહીશ તો તમને મગજમાં લાગશે ને પિન પોઇન્ટેડ, તો યાદ રહેશે. હવે ત્રીજું છે એ થોડુંક અટપટું જો. ત્રીજામાં તમને PQ આખું માપ આપેલું છે, તો સામે PR માપ આખું આપ્યું છે. કાંઈ વાંધો નહીં. PE આ માપ છે અને PF એટલે આ માપ છે. બે રીતે થઈ શકે. આપણે જે આપ્યું છે એનો ઉપયોગ કરીને કરીએ, જે આપેલું છે એનો ઉપયોગ કરવો છે. જો 6.2 નો ઉપયોગ કરવો હોય તો આ જ માપ લેવા પડે તમારે. 6.2 નો ઉપયોગ કરવો હોય તો આ ગુણોત્તર લેવો પડે. તો એ લઈ શકાય. કેવી રીતના? તો કે EQ શોધવું છે, તો આખામાંથી PE બાદ કરે એટલે EQ મળી જાય. આખામાંથી શું બાદ કરવાનું છે આપણે? EQ. ચાલો એની રીતના આપણે લઈએ. ત્રીજું જોઈએ. ત્રીજા માટે શું આવશે? તો અહીંયા લખી દઉં છું PE છેદમાં EQ. તો બરાબર શું આવે? તો કે PE એમને રાખવું છે છેદમાં EQ કેવી રીતે મળે છે? તો કે PQ માઇનસ PE થશે. EQ એટલે આખામાંથી આટલું માપ બાદ કરો. હવે તો કે આ ત્રણેયના માપ તો આપેલા છે. PE કેટલું છે? 0.18 છેદમાં PQ 1.28 માઇનસ 0.18, રાઈટ? તો હવે સાદું રૂપ દો તો કેટલું મળે જોવો જોઈએ. 0.18 અને આ બેની બાદ બાકી કેટલી આવે? 1.28 માંથી 0.18 બાદ કરો. 8 માંથી 8 જાય 0 વધે, 2 માંથી 1 જાય તો 1, 1 માંથી 0 જાય તો 1. એટલે કે 18 ના છેદમાં તમે લખી શકો છો 110. છેદ ઉડાડો જોઈએ, ઉડે છે. કેટલા છેદ ઉડે? 2. તો 9 દુ 18 અને 55 દુ 110. એટલે કે આનો ગુણોત્તર જે મેળવ્યો છે, આ ગુણોત્તર મેળવો PE છેદમાં EQ 9 ના છેદમાં 55 મળે છે. તો તે જ મુજબ આપણે હવે બીજો ગુણોત્તર લઈએ. કયો? તો કે PF છેદમાં FR લેવું છે. પણ FR નું માપ તો નથી તમારી પાસે, તો શું થાય? તો કે આ જ પ્રમાણે PF છેદમાં PR માઇનસ PF. PF નું માપ કેટલું છે જોવો જોઈએ? 0.36 છેદમાં PR નું માપ 2.56 માઇનસ 0.36 એટલે કે 0.36 છેદમાં આ બેની બાદ બાકી. 6 માંથી 6 જાય તો 0, 5 માંથી 3 2 અને 2. એટલે કે 36 ના છેદમાં 220 થયું. તો 4 છેદ ઉડાડો, કેટલું આવે? 9 ના છેદમાં કેટલું મળ્યું? 55. એટલો આ બે ગુણોત્તર કેવો થઈ આપણા માટે? સમાન. જો તમારે આ બાદબાકી અલગથી દર્શાવી શકો. પહેલાં શું કરવાનું તમારે? તો કે EQ પહેલાં શોધી લેવાનું. આ ગણતરી કરતાં પહેલાં શોધવાનું શું? EQ કેમ મળે? તો કારે આ બાદબાકી તમારે અલગથી દર્શાવવો છો. તો હવે અહીંયા શું થયું? તો કે ગુણોત્તર સમાન થઈ ગયો. એટલે કે PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR થઈ ગયું.
તો આ હોવાથી પ્રમેય કયા મુજબ તો કે 6.2 મુજબ શું કહી શકાય તો કે EF સમાંતર QR છે। તો આ ત્રીજા પ્રશ્નની પણ સમજૂતી થઈ। સમજૂતી શબ્દ આપણો સાબિતી નથી કહેતો, સમજૂતી ખાસ અગત્યની છે। તો સમજૂતી આ ખ્યાલ આવી ગયો કઈ રીતના કરવાની છે। એ ત્રીજામાં એક થોડું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે એમાં તમને PQ અને PR આખી બાજુના માપ આપેલા છે। જો તમારે 6.2 મુજબ જ જવું હોય તો આ ગુણોત્તર લેવો પડે, નહીંતર એ ચાલે ખરી। સમજી ગઈ ને વસ્તુ? આ ખ્યાલ આવી ગયો? તો આગળ જોઈએ હવે આપણે નવા વિડીયોમાં જોશું। તો ફરી પાછા આપણે એક નવા વિડીયો સાથે નવા જ દાખલાઓ સાથે ફરી પાછા મળશું। પણ એ પહેલાં આ જે દાખલાઓ ગણાવેલા છે આ વિડીયોની અંદર તે તમારે અલગ માપ લઈને પ્રેક્ટિસ કરવી। અલગ માપ લઈને શબ્દો વાપરું છું, એમને નહીં ખબર પડે, સમજાય છે ને? અલગ માપ લઈને। હા, બીજા દાખલા હું તમને આપીશ ખરી, બરાબર? ચાલો, તો ફરી પાછા આપણે મળીએ છીએ। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।